ગાઈસ, ગુડ ઇવનિંગ એટલા માટે કે સાંજે 6:30 વાગે બ્લોગ ચાલુ કરી રહ્યો છું. એકચ્યુઅલી સવારનો હું દુકાન હતો, પપ્પા ગયા છે આઉટ ઓફ ધ સ્ટેશન, એટલે મારે અને યશને દુકાન બેસવાનું હતું. પણ એમાં બી દુકાનમાં હું જ એકલો જ હતો, કારણ કે યશ થોડો બહાર ગયો હતો એના શૂટિંગના કામે, તો હું એકલો જ હતો. તો આજે આખો દિવસ દુકાને જ રહ્યો છું, ત્યાં જ કામ કર્યું અને હવે આવી ગયો છું ઘરે. અત્યારે હાલ જ ઘરે આવ્યો છું અને હવે જઈ રહ્યો છું કડીની સૌથી મોટી કેનાલ જોવા માટે, કે જ્યાં એકદમ રમણીય સુંદર સનસેટ હોય છે અને સુંદર ઠંડુ વાતાવરણ હોય છે. ચારે બાજુ ચકલીઓનો ચહેકવાનો અવાજ હોય છે, બહુ જ મજા આવે છે. તો તમને એ બી હું બતાવું અને સુંદર રમણીય વાતાવરણને માણીએ. તો ચલો, નીચે મિત્ર વેટ બી કરી રહ્યો છે, તો ફટાફટ જઈએ. ચલો. સો ગાઈસ, તો આવી પહોંચ્યા છીએ આપણે કેનાલે. પાછળ જુઓ તો એકદમ પાણી તમને દેખાતું હશે મસ્ત એવું, કારણ કે પાછળ છે કડીની સૌથી મોટી કેનાલ. જો ચારે તરફ પાણી. એકચ્યુઅલી આ એક વાય જંકશન કહેવાય છે, કારણ કે સામેથી એક બાજુથી આવે છે, અહીંયા એક બાજુ જાય છે અને ત્યાંથી આમ એક બાજુ જાય છે, એટલે વાય આકાર અહીંયા પડે છે, જેના કારણે વાય જંકશન પણ કહેવામાં આવે છે. વાય જંકશન કેનાલ, જ્યાં ખૂબ મજા આવે છે. વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ હોય છે, પક્ષીઓ ચહેકાટની મેં જે વાત કરી, પક્ષીઓનો ચહેકાટ હોય છે અને ખૂબ મજા આવે વાતાવરણ હોય છે. જુઓ, લોકો ફોટોશૂટ માટે બહુ આવતા હોય છે અહીંયા. ખાસ એક વસ્તુ કહેવાની હતી કે અહીંયા આપણે યશ સોની જે એક્ટર છે, એમનું હમણાં એક પિક્ચર આવેલું હતું. યશ સોની, આરોહી પટેલ અને ત્રીજો પેલો કોણ હતો, મિત્ર ગઢવી, આ ત્રણનું એક પિક્ચર આવ્યું હતું, જે પણ આ સામે જે રોડ દેખાય છે તે એ રોડ ઉપર શૂટિંગ થયેલું. તો એક ફેમસ જગ્યા છે, ઘણા બધા લોકો સેલિબ્રિટી પણ આવતા હોય છે. તો આપણે ત્યાં ચીલ મારવા આવ્યા છીએ. જોઈએ, આનંદ કરીએ, મોજ માણીએ. દેખો ભાઈ, અહીં સનસેટ મસ્ત દેખાઈ રહ્યો છે, સૂરજ બસ આથમવા આવ્યો છે. તો એનું એક સુંદર રમણીય વાતાવરણ અહીંયા સર્જાતું હોય છે પાણીના કારણે. ત્યાંથી સૂર્યના કિરણો મસ્ત અહીં પડે એટલે એકદમ કેસરી પાણી પર દેખાતું હોય છે. ગાઈસ, અહીંયા કેવું પાણી ઉછળી રહ્યું છે. આ જો, અને સામે નજારો જુઓ, સનસેટનો નજારો જુઓ ખાલી. એકદમ રમણીય વાતાવરણ, તમને જે વાત કરી હતી इससे बेहतर कुछ हो सकता है गाइस? સો ગાઈસ, તો કેવો નજારો છે તમને જોવાની મળ્યો છે. એકદમ રમણીય વાતાવરણ અને ફૂંફાડા મારતું પાણી. ચારે બાજુ પક્ષી પણ ઉડી રહ્યા છે અને સનસેટ બી થઈ રહ્યો છે. જુઓ, આ ટાઈમે એક કહેવત યાદ આવે, એક કવિતા જે અમારે ભણવામાં આવતી હતી. પંખી માળે આવ્યા કેમ સાંજ પડી કવિતા આવતી હતી. એમાં જવાબ હતું, પંખી માળે આવ્યા કેમ સાંજ પડી. તો આ એ જ દ્રશ્ય છે, ડૂબતો સૂરજ એકદમ ઝીણો દેખાય. જસ્ટ અનબિલીવેબલ સીન, માઇન્ડ બ્લોઈંગ.
ગાંઠી લઈને આવ્યો માછલીને ખવડાવવા માટે. ગાંઠીને મસ્ત નાખીએ અને ખવડાવીએ. કેટલી બધી માછલીઓ છે જુઓ. સો ગાઈસ તો આવી ગયા છીએ આપણે ઘરે પાછા. નદીનો બ્લોગ બનાવીને આપણે પાછા આવી ગયા છીએ. ચલો ભાઈ તો આપણે હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે દૂધ અને નાસ્તો. દૂધ અને નાસ્તો ઓનલી. આજે ડાયટ હલકું ફૂલકું નાસ્તા પાણી એટલું જમવાનું છે. મસ્ત હલકું ફૂલકું રહે એવું અને તબિયતથી જમવાનું છે. અને તારે નથી જમવાનું? ચલો ફટાફટ જમી લઈએ અને પછી કદાચ યશની શૂટિંગ કરવા જવાનું છે. યશનો બી આજે વિડીયો છે તો યશનું શૂટિંગ કરવા જવાનું છે. જઈએ તો જઈએ એવું છે. સામે જે હજી કન્ફર્મેશન નથી આવ્યું. કન્ફર્મેશન આવે પછી જવાનું છે. બરાબર યશ? ચલો. इस दुनिया में आठवीं अपनी जोड़ी सात अजूबे इस अपनी जोड़ी हर जोड़े से बिना कोई ना ये घरंगी की जोड़ी हो अरे लोगों बोला હવે જઈ રહ્યા છીએ એકચ્યુઅલી યશનું શૂટિંગ કરવા. યશનું એકચ્યુઅલી પણ છે ઓર્ડર શૂટિંગનો તો યશનું શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ. યશ આજકાલ નવા બ્લોગ બનાવવા માંડ્યો છે અને જોડે અહીં કૂતરા માટે દૂધ ને એવું બિસ્કિટ ને એવું લઈ લીધું છે. તો રસ્તામાં પહેલાં એમને દૂધ બિસ્કિટ ખવડાવતા જઈએ. એક્ટિવાની ચાવી લીધી ને? ઓકે. એક મેગી પણ આવે. સો ગાઈસ તો અત્યારે આવીએ છીએ યશભાઈને શૂટિંગ કરવા માટે ચાય સ્પોટમાં. ચાય સ્પોટ નામનું મસ્ત એવું છે રાત્રિ રોકાણ માટે. રોકાણ તો નહીં પણ ચા નાસ્તા માટે. જે આપણા કડીનગર નાની કડી રોડ ઉપર આવેલું છે. સરસ મજાની ચા નાસ્તા માટેની દુકાન છે. તો બધા આવી ગયા. અહીંયામાં યશભાઈ શૂટિંગ કરી રહ્યા છે એમનું. ઉલાડते हुए मेहनत पहुंचे भाई. શું વાત કરે? पब्लिक में 20,000 से प्लस व्यू लाइए लिया भाई. तारे हमें आखिर मेहनत થાય. ઓ મહેનત બહુ ખાઓ ખાઓ. આપણે બહુ સસ્તા માં મફતમાં આપણે પછી વિડીયો આપણે ઓકે ગાઈસ. જો થેપલા બી છે હજી. ખાઈ લો થેપલા. મજા આવી ગઈ. તો થેપલા ટેસ્ટ કરીએ. પપ્પી જ આવે. ઓકે ગાઈસ તો યશનું શૂટિંગ કરીને આવ્યા છીએ અને જોરદાર શૂટિંગ રહ્યું છે. જોરદાર. રસ્તામાં બે આપણે એક જણને પૂછીને એક જણને પૂછતા આવ્યા તો એ હમણાં પિક પોકે કે કાલે આવી જજો.
કાલે એમનું બી શૂટિંગ કરવાનું છે બરાબર. જોરો સોરોથી પ્રમોશન ચાલી રહ્યા છે. આપણું પેજ દિવસે ને દિવસે ગ્રો કરી રહ્યું છે. એટલું બધું ગ્રો કરી રહ્યું ને ગાંડું થઈ ગયું, ગાંડું ઘડીક મારો. તો તમારે બી પ્રમોશન જો કરાવવું હોય કડીમાં જ ખાલી. કડીમાં ખાલી હો, ઓનલી ઘડી. કડી માટે. અને આગળ 10 મતલબ ટોપ 10 જે છે એમના માટે ફ્રી રહેવાનું છે. તો તમે બી કોન્ટેક્ટ કરો યસ સોનીનો. હું એમનો કોન્ટેક્ટ નંબર તમને ડિટેલમાં કેપ્શનમાં નાખી દઉં છું ખાસ, તો તમને એ બી મળી જશે. ચલો ઓકે ગાઈસ, ચલો તો આજના બ્લોગને હવે વિરામ આપી મળી આવતીકાલે નવા બ્લોગ સાથે. અને ખરેખર આજે તો એટલી મજા આવી ગઈ ને કે યશનો જે વિડીયો શૂટિંગ કરવા ગયા હતા તો એમાં એટલું તો ખાઈ લીધું હતું, સેન્ડવિચ ને થેપલા ને પફ પીઝા ને વગેરે વગેરે વગેરે, ચા પીધી, પેટ બી ભરાઈ ગયું, મજા બી આવી ગઈ. યશનો શૂટિંગ બી થઈ ગયું ને જે પેલા ઓનર હતા એ બી ખુશ થઈ ગયા, બહુ મજા આવી એમને બી. તો ઠીક છે, ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક. થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.